तिरंगा यात्रा યુનિયન હાઈસ્કૂલ ભરૂચ અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંયુક્ત ઉપક્રમે આજરોજ તિરંગા યાત્રા યુનિયન હાઈસ્કૂલથી શરૂ કરી સોનેરી મહેલ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કરી અને રાષ્ટ્રગાન કરી શાળામાં પરત ફરી હતી। આ તિરંગા યાત્રામાં શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગના નાના ભૂલકાઓ તથા માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકના બાળકો વિવિધ વેશભૂષા ધારણ કરી આવ્યા હતા। જાણે આજે ખરેખર સ્વાતંત્ર્ય દિન હોય અને ભારત માતાની ધરતી પર અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયા હોય એવા ભાવનું સર્જન થયું હતું। ભારત માતા ગાંધીજી, જવાહરલાલ નહેરુ, ભીમરાવ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલના પરિધાનમાં તથા દેશના વીર સૈનિકોના પરિવેશમાં સજ્જ થઈ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી વિજયસિંહ સિંધા, શાળાના શિક્ષકગણ અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંજય તલાટી તથા સભ્યોએ હાજરી સ્વતંત્ર પર્વના પૂર્વે દિનને હર્ષોલ્લાસપૂર્વક ઉજવ્યો હતો। શ્રી દીપકભાઈ ઉપાધ્યાય તથા શ્રી સંદીપભાઈ રાણાએ તેમના મધુર કંઠે દેશભક્તિ ગીત રજૂ કર્યા હતા। સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ઉત્સવ ક્વીનર શ્રી કિરણભાઈ જોશીએ કર્યું હતું। બ્યુરો રિપોર્ટ GN ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે। આજરોજ સરકારશ્રીના આદેશ અનુસાર હર ઘર તિરંગા કાર્યક્રમના ભાગરૂપે BES યુનિયન હાઈસ્કૂલ ભરૂચ તરફથી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ રેલીમાં શાળાના લગભગ 250 થી 300 વિદ્યાર્થીઓ જોડાયા હતા અને દેશભક્તિના અનુરૂપ ગીત ગાવામાં આવ્યા હતા, તેમજ નારા લગાવી અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ રેલી શાળાએથી નીકળી સોનેરી મહેલ ગઈ હતી અને સોનેરી મહેલ સરદાર પટેલની પ્રતિમાએ ફૂલ અર્પણ કરી અને પરત શાળાએ રેલી પરત કરી હતી।